અત્યારે જો અમે છે ને પૂરી લેવા આવ્યા હતા. કાલે તો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો હતો અને આજે લેવા આવ્યા છે અને આ રસ્તામાં પૂરી ખાઈ છે. જો આટલી નિરાત નથી, આટલી જલ્દી છે નાસ્તો કરવાની. મને એમ કે તો અહીંયા જ બેસી જાય આગળ. હા જો આટલું બધું લીધું અને પાછું આપણે ઓલી ચોકલેટ ને કેક ને એવું બધું લીધું ને મજા આવી હતી એમાં. હાલ જવું છે ને હવે? હાલો, મારે બાકી છે, મારે નાસ્તો કરવો છે હવે. હાલો જલ્દી કરો. ફાઇનલી જો અત્યારે બધી વસ્તુ લઈને ઘરે આવી ગયા છે. મમ્મીએ મસ્ત ભેળ બનાવી રાખી છે, ટમેટા મમરા. ભેળ તો નહીં પણ ટમેટા મમરા કહેવાય. આપણે જો ટમેટા મમરા ચાલુ છે, આપણો ફેવરેટ. કેટલા દિવસો પછી મમરા ખાધા મમ્મી. અને મમ્મી જો કંઈક કપડાં સકેલે છે. ઇસ્ત્રી કરવી હતી પણ હવે નથી બહુ આમ ઠીક જેવું, એટલે મેં કીધું ઇસ્ત્રી નથી કરવી, ઠોકેલી લો. એવું છે? શું થાય છે તને? કાંઈ થતું નહોતું, ઘડીક પહેલાં થતું કામ રહ્યું. હવે તો પાછું હરખું આવી છે. શું થતું ઘડીક પહેલાં? ઘડીક પહેલાં દુખતું કેમ? ઝઘડાઈ દીધું રામ જાણે, અત્યારે હરખું આવી. અને જો આ વખતે છે ને, આ તો ગયા વખતે લઈ આવ્યા હતા આવડું. આ વખતે આ નવી આવી છે, તો ઓલી મૂકી દીધી ને આ નવી લઈ આવ્યા. કેક છે, ફ્રૂટ કેક, મિક્સ ફ્રૂટ કેક. આ પેલું ઓલું ટીવી સિરિયલમાં ને એડવર્ટાઈઝમાં બહુ આવતું હોય ખબર. ફોરેનના લોકો આ સ્વીટ હોય, આમ એને સ્વીટ ન હોય, આ ખારી જેવું હોય. આઈ થિંક આ એવું છે. આ બહારથી જોવા મસ્ત લાગે, અંદર જોઈએ એકદમ જોઈએ એવું જ છે. આ ટીવીમાં બહુ આવતું હોય એવું. જોઈએ હવે. આ તો સ્વીટ છે, અંદર ક્રીમ નીકળશે. ના સાઈડ મોબાઈલ ચાલુ છે, આગળ જેઠાલાલ ચાલુ કરીએ તારક મહેતાને. મસ્ત મજા આવશે. અને આ તો એવો ઇવેન્ટ હતો ને કે બ્રેકનો ટાઈમ ન મળ્યો. 2:30 વાગે છૂટી ગયા. બસનો ટાઈમ 2 વાગ્યાનો હતો ને, તો બસને કીધું 2:30 વાગે બધાને લઈ જજો. તો 2:30 વાગ્યાના ટાઈમે અમે બસે ગયા, સેશન પૂરો કરીને, અને 3 વાગે બસ ઉપડી. એટલે ઘરે અત્યારે તોય વહેલા આવી ગયા. ને હું તો ઘરે કહેતી હતી મમ્મીને 7 થઈ જ જાય, હું આવીશ આજે. એટલે મિરલને તેડવાનું ને એવું કાંઈ નહોતું કીધું. હા, એ તો ઘરે આવતી રહી. પછી તાર રિંગ આવી કે મમ્મી પેલા સ્ટેશન હતો ને અમારે એવું હતું કે 2:30 વાગે પૂરો થશે એમ, અને બસ તો 2 વાગ્યાની હોય એવું. ફાઇનલી તો આપણે પાછા હેર વોશ કરી લીધા છે મસ્તના, કારણ કે બહુ જ ધૂળ ઉડે છે બસમાં. આખા રજરજવાળા થઈ જાય ને વાળે આખા ઓલા થઈ જાય છે. એટલે જો પાછા આપણે હેર વોશ મસ્ત કરી લીધા છે. અને મિરલ અહીંયા વાંચે છે. હાય મિરલ સરપ્રાઈઝ થઈ ગઈ. મિરલ કે ડાયરેક્ટ મારા ઉપર આવ્યું કા મિરલ? કેવી મજા આવી કેકમાં? મજા આવી, એટલી બધી ન આવી. મમ્મી કહે કે હવે આવું લઈ આવતા નહીં, ઓલી હતી ને એમાં ન આવી એટલી બધી મજા. મેં તો તને કીધું તું ઓલી લઈ લે, સારી હતી. ડોનટ જેવું હતું ને એમાં મજા આવી, ઓમાં ન આવી એટલી બધી. એમ લાગે કેદું મોડું પડ્યું હોય ને એવું. અને વચ્ચે જરી કેવું જ ક્રીમ હતું, આખું પ્લેન હતું એમનું. હા, 2 માંડ પતાવ્યું. મમ્મી નાવડા લાડવા સાંભળવા પડે. મમ્મી જો અત્યારે બટેકા ફોલે છે. એવી વસ્તુ ન લેવાય, નકામ ગળા ખરાબ થાય. અમે 4 મહિને એને શરદી થઈ ગઈ છે. મિરલને ગળાનો પ્રોબ્લેમ છે અને હાલતા ગળું બંધ થઈ જાય. કા મિરલ? ગરમ પાણી પીવું પડે ને, દવા લેવી પડે, ગરમ પાણી પીવું પડે. મમ્મી કહે કે હવે તમારે કાંઈ લેવું હોય ને તો બીજું લઈ આવજો, હાલે એવું કે આવું ગળ્યું ન લઈ આવતો. એકાદ વસ્તુ લીધી હોય ને તો હાલે, પણ આ તો બહુ ખરાબ હતું એમ. ઓલું હતું એ બીજી વસ્તુ લેવો, કંઈક ટ્રાય કરે નવી વસ્તુ. નવું આ નવું આવ્યું હતું કા? ગયા વખતે નહોતું, આ વખતે હતું એટલે એ ટ્રાય કરી. શું હાલે, કેવું જાય છે? સારું વાંધો નથી. તો જો અત્યારે ફ્રી થઈ ગયા છે ને અત્યારે ગણપતિ બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે. એટલે અત્યારે મંદિરે જાય છે પાછા. તો જો મંદિરે રાસ ગરબા લઈને પાછા સોસાયટીમાં બીજી સાઈડ આવી ગયા. અહીંયા ચાલુ કર્યા છે માસીના સ્પીકરમાં. જો થનક તાર રમવું છે ને? નથી રમવું તોય ચાલુ કર્યું તે રમવું. જો બધાને રમવું ને એટલે અહીંયા ચાલુ થયા ધીમે ધીમે. પ્રિપેરેશન થઈ ગઈ જો બધી. રમવું છે ને ધારા? નાના
છોકરા ભેગા રમીશ તું રમવું છે ખાલી તો જાઓ અહીંયા બધાએ ચાલુ કર્યું છે ને આ સાઈડ બધાય બેસી ગયા છે તન્વીને મજા નથી એટલે તન્વી નહોતી આવી તને કેમ છે તને વાંધો નથી ને હવે તારો ફેસ બહુ ગ્લો કરે છે ચપ્પલમાં નો મજા આવે બોલી ના થકતી કાંઈ વાંધો નહીં તને કાંઈ વાંધો નહીં. અમે બધાય રમી લઈએ હવે જો અહીંયા ચાલુ થઈ છે હવે જો નહોતું રમવું તોય આવી છે તો જો અત્યારે છે ને ફાઇનલી ગરબા રમીને ઘરે આવી ગયા છે બહુ મજા આવી કેટલા દિવસો પછી રમ્યા અને હવે પાછું સીધા નવરાત્રિમાં રમવાનું રહેશે અને બહુ મજા આવી બધાએ ગરબા રમ્યા પછી અમે ગયા હતા તો લેટ થઈ ગયું તો આરતી તો ન લેવાની પણ ત્યાં બધા ગીત ગાતા હતા અને ભજન હજી ચાલુ હતા ને તે પછી આપણે ગરબામાં જોઈન્ટ થઈ ગયા અને અત્યારે જો હવે ઘરે આવી ગયા ને સૂઈ જવાનું છે અને અહીંયા હું મારા વ્લોગનું એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બધાને ગુડ નાઇટ.